ગાને કરી મંગન કર્યો ગ્રંથ જાતે મિલે સમાજ સૌ આવે નિજ પદ ભવના સર્વ દુઃખો તણું કારણ મિથ્યા ભાવ તેની સત્યનાશ કરે પ્રગટે મોક્ષ ઉપાય श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से चौथा अधिकार पर આપણે બહુ સમય પછી ફરીથી એનો સ્વાધ્યાય પ્રારંભ કરી રહ્યા છીએ 21મી ફેબ્રુઆરી જે આપણે વીકમાં મંદિરનો જે વાર્ષિક ઉત્સવ હતો એ નિમિત્તે આપણે પ્રવચન સારની ગાથા 80 આપણે સ્વાધ્યાયમાં લીધી હતી એ પછી આજ સુધી આપણે જે બી 5-6 મહિના જીવન ગયા તે આપણે 1 થી 80 ગાથા 1 થી 79 ગાથા સાર રૂપથી અને 80મી ગાથાનું વિશેષ વિવેચન આપણે કર્યું હતું એના પછી મંગલમય દશલક્ષણ મહાપર્વ એ પણ બધા હમણાં જ આપણે ઉજવીને આવ્યા છીએ એમાં આત્માની આરાધનાનો પ્રસંગ છે દરેક વ્યક્તિ પોતપોતાના સામર્થ્ય અનુસાર આત્માની આરાધના કરી હશે એમાં એક વાત સાવધાની રૂપે કહેવા માંગુ છું કે આત્માની જે આરાધના છે એ કોઈ દિવસ સાથે કે કોઈ રાત સાથે કે કોઈ મહિના સાથે સંબંધ નથી રાખતી અથવા આત્માની આરાધના ભાદોમાં કરવી એવું કંઈ છે નહીં ખરેખર તો આત્મા ત્રિકાલિક છે અને આત્માની આરાધના નિરંતર હર પલ કરવી જોઈએ આજ સુધી પ્રારંભ ના કરી હોય તો આવા પ્રસંગોના માધ્યમથી આરાધના પ્રારંભ કરવાની પ્રેરણા આપવામાં આવે છે અને આત્માની આરાધનામાં કરવાનું શું હોય છે વેદ જ્ઞાન દેહ અને હું બે ભિન્ન છીએ એ સંબંધી વિચાર વિમર્શ કરી અનેક યુક્તિઓના દ્વારા નિર્ણય કરી પોતાના સ્વરૂપનું ઓળખવું એ સંબંધી સન્મુખતા વધારવી અને સ્વરૂપમાં લીન રહી અને અનાદિકાલથી જે પોતાના માટે અરુચિરૂપ ક્રોધ કર્યો છે અપરાધ કર્યો છે એ અપરાધ ટાળવો જોઈએ અને ક્ષમા ધર્મ નિધાન કરવું જોઈએ ગજબ અને મહાપર્વ હોય છે આ મુનિરાજોની મુખ્યતાથી ભલે હોય પરંતુ આપણને એ માર્ગમાં ચાલવા માટે પ્રેરિત કરતા હોય છે ટૂંકમાં આજીવે અનાદિથી પોતાના આત્માની સાથે ઘણો અપરાધ કર્યો છે અન્યાય તો પોતાની સાથે કર્યો છે પોતાને ન ઓળખીને અપરાધ કર્યો છે તો એ અપરાધ સૌથી પહેલા આપણે આપણા આત્માની ક્ષમા માંગવી જોઈએ અને પોતાને ઓળખી અને ક્ષમા માંગી શકાય છે કુલ મળીને જે બાહ્યમાં પણ પોતાને ન ઓળખીને દેહ હાજીને આરાધના કરીને અનાદિથી પોતાની વિરાધના તો કરી જ છે
પરંતુ દેહના લક્ષે અનેક પ્રકારના બાહ્યમાં પણ પાપ પરિણામ કર્યા છે. તો સંપૂર્ણ જગતમાં અગર જો ક્ષમા માગવી હોય તો એક જ ઉપાય છે કે વિતરાગી થઈ જવું. અને સ્વયં સ્વરૂપમાં રમીને વિતરાગી જે જીવ થઈ જાય છે એ જીવના માધ્યમથી અન્ય જીવોને દુઃખ પહોંચે એવી ચેષ્ટા પણ થતી નથી. એટલે જે પણ કોઈ અંતરંગ ક્ષમા અને બહિરંગ ક્ષમા એ ક્ષમા અગર ધારણ કરવી હોય તો એકમાત્ર ઉપાય શું છે? વિતરાગી થઈ જવું. પોતાના સ્વભાવના આશ્રય રાગ દ્વેષનો ભાવ કરી દેવું. એ પ્રકારે આ પ્રસંગોનું મહત્વ હોય છે. આપણે અહીંયા અધિકાર ચોથો મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ ત્યાંથી આપણે વિષય આગળ પ્રારંભ કરીશું. એટલું સમજી શકીએ છીએ કે ચોથા અધિકાર સુધી કેવી રીતે આવ્યા. 5 મિનિટ વાત કરીશું કે પહેલા અધિકારમાં શું, કેમ કે 4 મહિના થઈ ગયા ચંદ્રકાંતભાઈ, એટલે વિષય વસ્તુ જો ગાયબ થઈ ગયું હોય જ્ઞાનમાંથી તો એનું અનુસંધાન નહીં મળે. કયા પેજ પર આવ્યા હતા યાદ છે? મિથ્યા જ્ઞાનના સ્વરૂપ 86 થી પ્રારંભ થાય છે. એમાં પણ એનો ઘણો ખરો ભાગ આપણે અહીંયા સ્વાધ્યાય થઈ ગયો છે, પરંતુ આપણે લિંક માટે થોડું 5 મિનિટ અમુક દરેક પ્રસંગ દરેક જે પ્રશ્ન છે એના પર ચર્ચા બી કરી છે. હા, 87 નંબર આવ્યા છીએ આપણે. તો એમાં જે પહેલો અધિકાર જે છે, પહેલા અધિકારમાં તો પંડિતજી અહીંયા મંગલાચરણનું સ્વરૂપ, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ, શ્રોતાનું સ્વરૂપ, વક્તાનું સ્વરૂપ, અર્હતાદિકથી પ્રયોજનની સિદ્ધિ, ગ્રંથની પ્રામાણિકતા, એવા અનેક ટોપિકો પર પંડિતજી ચર્ચા કરી છે પહેલા અધિકારમાં. બીજા અધિકારમાં સંસારી જીવના રોગનું નિદાન કર્યું છે. અર્થાત તો સંસારમાં બધી જે ભાતની ચિત્ર વિચિત્ર જે અવસ્થાઓ થાય છે એનું કારણ કોણ છે, નિમિત્તની પ્રધાનતાથી ત્યાં નિદાન કર્યું છે. જે પણ કોઈ બહારમાં જે જ્ઞાન કેટલાક જીવને એકદમ હીન હોય છે, કેટલાક જીવને અધિક હોય છે, ઘણાને સાતા વેદનીના ઉદયમાં બહારમાં અનેક પ્રકારની અનુકૂળતાઓ છે, એ જ જીવને ક્યારેક અસાતાના ઉદયમાં અનેક પ્રતિકૂળતાઓનું પ્રસંગ મૃત્યુ હોય છે. અને 1 કલાક પહેલા તો નિરોગી હોય છે અને બધી શરીરમાં રોગ પ્રવેશ કરી જાય છે. આવી કર્મને લઈને અનેક પ્રકારની જે અવસ્થાઓ થાય છે એમ ત્યાં વિશેષ વર્ણન કર્યું છે. સવારે કરોડપતિ હોય, કલાક પછી રોડપતિ હોય, અને કઈ મતલબ કે અનેક પ્રકારની બહારમાં વિચિત્ર બધી અનેક પ્રકારની અવસ્થાઓ બને છે. એનું કારણ કોણ છે? તો કે કર્મ છે. હલાવે કે નહીં? તો કર્મ કેમ? એનું નિમિત્ત પ્રધાન કથન છે. તો કે આ કર્મને આપણે જ કોન્ટ્રાક્ટ આપેલું છે. પૂર્વમાં રાગ દ્વેષ આદિ કરીને આપણે જ આને આ પ્રમાણેની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. એ પ્રકારથી સંસારમાં રોગનું નિદાનમાં કર્મની ઓરથી જીવની ગતિઓના માધ્યમથી, બહારમાં સંયોગ વિયોગના માધ્યમથી, જ્ઞાનની હીનતાધિકતાના માધ્યમથી, મોહ રાગ દ્વેષના હીનતાધિકતાના માધ્યમથી, કશાયની મમતાદિના માધ્યમથી જીવની અનેક પ્રકારની અવસ્થાઓ થાય છે. એની ચર્ચા બીજા અધિકારમાં કરી. ત્રીજા અધિકારમાં શાનું વર્ણન છે કે આ અવસ્થાઓ થાય છે એને એ મહત્વ નથી, એમાં જીવ ઘણો દુઃખી થાય છે. ખ્યાલ? જીવને જાણવાની લોલુપતા ઘણી છે અને જ્ઞાનાવણીએ કર્મના ઉદયમાં જ્ઞાન ઢંકાઈ જાય છે, અથવા જ્ઞાન ઘણું ઓછું થઈ જાય છે, અને જ્ઞાન ઘણું ઓછું પ્રગટ થવું અને અનંતની જાણવાની ઈચ્છા હોવી, એવી પોઝિશનમાં શું થશે? આકુરતા થશે. આપણને તો અનંત દ્રવ્યોના વિશે જાણવાની અંદરમાં લોલુપતા છે, અને વર્તમાન પર્યાયમાં જ્ઞાનાવણી કર્મના ઉદયમાં જાણવાની શક્તિ ઘણી હીન છે. અને જ્ઞાનહીન પણ છે, લિમિટેડ પણ છે, અને લિમિટેશન વાળું પણ છે. ત્યારે જ્ઞાનની વર્તમાનમાં કર્મને લઈને આવી હાલત થઈ છે, અને જાણવાની ઈચ્છા તો અનંત જાણવાની ઈચ્છા છે, તો એ જીવને કેટલી આકુરતા થતી હશે એ વિચારણીય છે. બરાબર ચંદ્રકાંતભાઈ? એવી અનેક પ્રકારે ત્યાં બહારમાં અંતરાય કર્મનો ઉદય, સાતાવેદની કર્મના ઉદયમાં બધી જ વ્યવસ્થાઓ બધું જ છે ને, ભોગવવા માટેની બધી જ સામગ્રી ઉપલબ્ધ છે,
પરંતુ કોઈ વિઘ્ન આવી જાય પેલા કે નહીં તો કેટલી થાય જીવને આકુરતા, અનંત આકુરતા થાય ને. બધી જ વ્યવસ્થાઓ છે આપણી પાસે બહારમાં, તો કાંઈ ને કાંઈ વિઘ્ન આવી જાય. ડોક્ટર કહી દે કે ભાઈ તમારે આ વસ્તુનું સેવન નથી કરવાનું. ભાવતા ભોજન બને એટલું તો સાતા વિઘ્નનો ઉદય હોય, પરંતુ બસ એવા સમાચાર આવી જાય કે કોઈ બહારમાં કોઈ મરણને પ્રાપ્ત થયું છે તો એ ભાવનું છોડીને જવું પડે કે ના જવું પડે. આવા બધા વિઘ્ન આવે તો એમાં આકુરતા થાય. આકુરતાનું કારણ કોણ? કે બહુની કર્મ. તો આ રીતે એમાં ઘણું દુઃખ થાય છે, અનંત દુઃખ થાય છે. ત્રીજા અધિકાર, હવે જે આપણો ચાલતો અધિકાર છે નિયમિત સ્વાધ્યાય, શનિ રવિનો જે નિયમિત સ્વાધ્યાય છે, એમાં મોક્ષમાર્ગ પ્રકાશક જે આપણે ગ્રંથ અહીંયા બિરાજમાન કર્યું છે, એમાં ચોથા અધિકારમાં કયો વિષય છે રાજેશભાઈ? હે ને? ઠીક છે, જીવ દુઃખી તો થાય છે, પણ એ દુઃખી થવાનું કારણ કોણ? હે ને? તો દુઃખી થવાનું કારણ કોણ છે ચિનુભાઈ? સર્વભાવનો શું છે? બોલો લીટી બોલો, લીટી બોલો મંગલાચરણ. ભવના સર્વ દુઃખો તનો કારણ મિથ્યા ભાવ. કોણ છે? શરીરમાં રોગ થાય દીપકભાઈ, એ દુઃખનું કારણ છે કોણ છે? શરીર મેં મારું માન્યું છે એ ભાવ દુઃખનું કારણ. એવી જે ખોટી શ્રદ્ધા કરી છે, શરીરને મેં મારું માની લીધું છે, એ ખોટી શ્રદ્ધા એ દુઃખનું કારણ છે. અહીંયા એ આખી વ્યાખ્યા આટલાથી કામ થઈ જાય. આપણે દુઃખનું કારણ ખબર પડી જાય તો એમના નિદાન અને ઉપચાર કરવાનો માર્ગ પણ મળી જાય. ભેદ જ્ઞાન કરો. શરીર મારું માનું છું પણ એ છે કે નહીં એ જાણે છે. હું ચૈતન્ય છું, ચૈતન્ય લક્ષણ દ્વારા એને જુદું જાણ્યું. જ્યારે જુદું જાણ્યું તો એ જે પણ કોઈ અવસ્થા થઈ છે મારી નથી, મારામાં નથી, એ સંબંધી જ્ઞાન તો મારામાં થાય છે, પણ એ સમજતી અવસ્થા મારામાં થતી નથી. બસ આ રીતે આગળ ચાલવાનું છે. જે પણ સર્વ દુઃખો જેટલા બી તમે જે નિમિત્ત દુઃખ તો એક જ પ્રકારનું હોય, પણ અનેક નિમિત્તોની ઓરથી એ દુઃખના અનેક ભેદ કરવામાં આવે છે. તો એ બધા જ દુઃખોનું અગર કોઈ સમાધાન હોય તો સમ્યક દર્શન છે, અને બધા દુઃખોનું કોઈ કારણ હોય તો મિથ્યા દર્શન છે. મિથ્યા ભાવ પર અહીંયા લાવી દા. બરાબર છે કે નહીં? કુલ મળીને ચોથા અધિકારમાં જીવના દુઃખના કારણોની ચર્ચા છે. કે જ્યાં સુધી દુઃખ તો છે પણ દુઃખનું કારણ ખબર નહીં હોય તો એનો ઉપાય કઈ રીતે કરશે જીવ? એટલા માટે ચોથો અધિકાર બહુ મહત્વનો છે. એટલું જ નહીં, ચોથા અધિકારથી લઈને સાતમા અધિકાર સુધી દુઃખના કારણોની ચર્ચા છે. એટલે હવે જેટલું બી ભણવાનું છે, 3 અધિકાર 4 થાય ને, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો, એ ચારે 4 અધિકાર નું વર્ણન છે દુઃખના કારણો. અને દુઃખના કારણનો આપણને નિર્ણય નથી, એ સૌથી મોટું અજ્ઞાન છે. હે ને? દુઃખનો નિર્ણય નથી, એ સૌથી મોટું અજ્ઞાન છે. સુખનો નિર્ણય નથી, સુખના કારણનો નિર્ણય નથી, અને સ્વનો નિર્ણય નથી, પરનો નિર્ણય નથી, 7 તત્વનો નિર્ણય નથી, જેને કહેવાય એ સૌથી મોટું અજ્ઞાન, અર્થાત એને મિથ્યા દર્શન કહેવાય છે. તો અહીંયા જે મિથ્યા ભાવ કહ્યું દુઃખના કારણોમાં, તો મિથ્યા ભાવમાં શું લેવું? ભાઈ મિથ્યા ભાવમાં શું લેવું? અને ભાવ એટલે તત્વ. એટલે સીધું આપણે રિવિઝન કરતા કરતા આપણે મિથ્યા જ્ઞાનના ચેપ્ટર પર આવી જશું 5 મિનિટની અંદર. એટલે આગળનું બધું તમારે વિષય ખ્યાલમાં આવી જાય. ભાવ એટલે તત્વ. બરાબર છે? તો તત્વમાં શું લેવું? શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર્ય. તો મિથ્યા, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર્ય એ જીવના તત્વ છે, એ જીવનો સ્વભાવ છે, અને જીવનો એ નેચર છે. જીવના એ વાસ્તવમાં સ્વભાવગત કાર્ય છે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર્યમાં. હવે એમાં મિથ્યાપણું, શ્રદ્ધામાં મિથ્યાપણું, જ્ઞાનમાં મિથ્યાપણું અને ચારિત્ર્યમાં મિથ્યાપણું. સમજજો બરાબર? ખ્યાલ આવે? એને કહે છે મિથ્યા ભાવ. મિથ્યાત્વ, ત્વ તો એટલે પણ. શામાં મિથ્યાપણું? કયા ભાવમાં મિથ્યાપણું? દુઃખના કારણ માટે કયા ભાવમાં મિથ્યાપણું? આત્મામાં અનંત ગુણ છે,
આનંદ ગુણમાં સુખ દુઃખ સાથે રિલેટેડ આ ત્રણ જ ગુણ છે. બાકીના ગુણોનું પરિણમન જે થવું હોય થાવ, પણ આ ત્રણ ગુણનું પરિણમન જે છે ને, એ ત્રણ ગુણના પરિણમનમાં જ્યાં સુધી મિથ્યાપણું રહેશે ત્યાં સુધી એનો સંસાર હર્યો ભર્યો રહેશે. ખ્યાલ આવે કે નહીં? કેવો રહેશે સંસાર? હેલ્ધી રહેશે. કોણ? સંસાર. સંસાર હેલ્ધી રહેશે એનો અર્થ શું? ઘણું દુઃખ રહેશે ત્યાં સુધી જીવ ઘણી આકુળતાને પ્રાપ્ત થશે. એટલે અહીંયા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર એ દુઃખના કારણ છે. મિથ્યા શ્રદ્ધા કોને કહેવાય? હે ને? વિપરીત શ્રદ્ધા. કોનું? સાત તત્વ से बंधी જે વિપરીત શ્રદ્ધા છે, અયથાર્થ શ્રદ્ધા છે, અતત્વ શ્રદ્ધા છે. ખ્યાલ આવે કે નહીં? એ અતત્વ શ્રદ્ધાને મિથ્યાત્વ કહે છે. એક શબ્દમાં કહેવું હોય, એક એની પરિભાષાની અર્થે કહેવું હોય તો સાત તત્વ સંબંધી જે ભૂલ છે, એને સાત તત્વ સંબંધી ભૂલ એને સંક્ષિપ્તમાં કહેવું હોય, સાતની જગ્યાએ ત્રણમાં કહેવું હોય તો કેવી રીતે કહેવાય? એને સ્વપર સંબંધી ભૂલ એક, બીજું દુઃખ અને દુઃખના કારણ સંબંધી ભૂલ બે, ત્રીજું સુખ અને સુખના કારણ સંબંધી ભૂલ. આ ત્રણ સેન્ટેન્સમાં સાત તત્વ આવી ગયા. સ્વપર સંબંધી ભૂલ શું છે? સ્વ શું છે, પર શું છે, પોતાનું શું છે, પરાયું શું છે, અને એ જીવને આજ સુધી ખબર નથી. જે પોતાનું છે એને તો પર માને છે, ખ્યાલ આવે ને? અને જે પર છે એને પોતાનું માને છે. પરને પોતાનું માની અને એના દુઃખનો ઉપાય કરે, ખ્યાલ આવે કે નહીં? તો દુઃખ કેવી રીતે મટે? ચોથા અધિકારનો જ વિષય છે. આગળનો શરૂઆતમાં લખ્યું છે, ફરીથી કહું છું, જ્યાં એને સ્વ અને પરનું જ્ઞાન ના હોય તો એમાં દુઃખ કેવી રીતે થાય? તો ત્યાં તેમને બહુ જબરજસ્ત લોજિકલ વાત કરી કે જો સ્વને ન ઓળખે, પોતાને ન ઓળખે તો પોતાના દુઃખનો ઉપાય કઈ રીતે કરે? એક. અને જ્યારે પરને પોતાનું માને અને એ પરનો જ દુઃખનો પોતાનું માને છે એટલે એના દુઃખનો ઉપાય કરે તો પોતે સુખી કેવી રીતે થાય? બહુ લોજિકલ વાત કહી કે ના કહી? આપણે શરીરના રોગોનું નિવારણ એ સંબંધી ઉપાય કરીએ છીએ. શું માનીને કરીએ છીએ? શરીર માનીને કરીએ છીએ, પર માનીને કરીએ છીએ, કે આ હું છું એમ માનીને કરીએ છીએ. આ હું છું એમ માનીએ આને, અને શરીરના સંબંધી રોગ કે જે બી આપણે કલ્પનામાં રોગ માન્યા છે એનો ઉપાય કરીએ, અને કદાચ રોગ એ સંબંધી એ પરિણમન થઈને યથાર્થ થઈ પણ જાય, એ પરમાણુ સડવાનું બંધ થઈ જાય, તો સુખી કોણ થાય? ઈલાજ કોનો કર્યો અને સુખી કોણ થાય? ઈલાજ પરનો કરીએ અને સુખી આત્મા થાય, સ્વ થાય, એ કેવી રીતે બને? ખ્યાલ આવે કે? તો રોગ કોનો મિટાડવાનો છે? હે ને? રોગ મટાડવાનો છે કે રાગ મટાડવાનો છે? ખ્યાલ આવે? આપણે શરીરનો રોગ મટાડીએ છીએ, રાગ એ આત્માનો રોગ છે. ખ્યાલ આવે કે નહીં? અને શરીરના રોગો કયા કયા છે? ગણાતું જરે મને, હે ને? અરે એકવાર વિચાર તો કરો ન્યાયથી કે શરીરના રોગો છે કે શરીરનું સ્વાભાવિક પરિણામ છે? હે ને? એ જે પણ એ બાજુ એ સંબંધી નળી બ્લોક થવી કે એ સંબંધી પરમાણુનું ગલવું કે જોડાવું કે શરીરનું સ્લિમ થવું કે મોટાપો આવવું કે એ બધી તો એની સ્પર્શ રસ ગંધ વર્ણનની પરે આવે છે, તો એનું સ્વાભાવિક પરિણામ છે. તો આપણને આપણી એવી ઈચ્છા છે કે શરીર આ રીતે ન પરિણમે, અને આ રીતે પરિણમે એ જે આપણી સોચ છે એ સોચના અનુસાર બાહ્યમાં પરિણમન થતું હોતું નથી, એટલે આપણને દુઃખ થાય છે. તો શું બદલવું? સોચ બદલવી. ખ્યાલ આટલું જ છે, કઈ બહુ મોટી વાત નથી. તો એ રીતે ત્યાં જે મિથ્યા શ્રદ્ધા કહો, સમ્યક મિથ્યા દર્શનના સ્વરૂપમાં અગર મુખ્યતાથી લેવું હોય તો જીવાદી સાત તત્વોની વિપરીત અભિનિવેશ, વિપરીત શ્રદ્ધા, એને શું કહે છે? મિથ્યા દર્શન કહે છે. એ સંબંધી ભૂલ. આપણે ત્રણ સ્લોગન બનાવ્યા ને, સ્વપર સંબંધી ભૂલ, એમાં કયા તત્વની ભૂલ આવી ગઈ? જીવ તત્વની ભૂલ આવી ગઈ. દુઃખ અને દુઃખના કારણ સંબંધી ભૂલ, એમાં કયા તત્વ આવે? આશ્રમ અને બંધ. બરાબર છે? એ દુઃખરૂપ છે, દુઃખના કારણ છે. હે ને? આપણને કોઈ દિવસ એવું લાગે છે કે દુઃખના કારણ છે? હે ને? ભગવાન પ્રત્યે, સાધર્મ્ય પ્રત્યે, હે ને,
સાધર્મ્ય પ્રત્યે રાગ આવો, સ્નેહ રહેવું, ભગવાન પ્રત્યે વ્યક્તિનો ભાવ આવો, એ ભાવ દુઃખરૂપ છે, દુઃખના કારણ છે એવું આપણને લાગે છે, નથી લાગતું. અને એ ભૂલ પડી ગઈ. અને સંબંધ નિજના મોક્ષ સુખ અને સુખના કારણ, હે ને? સ્વરૂપમાં રહેવું, દેહ આદિ મારા નથી, ધનમાં સુખ નથી, સ્વભાવમાં સુખ છે, આત્મા કમાઈ શકતું નથી, આત્મા જ્ઞાન કરી શકે છે, આવી સાચી શ્રદ્ધા, આવી પ્રતીતિ એ સંબંધ તત્વ છે. પોતાના સ્વરૂપ સંબંધી સાચી પ્રતીતિ એ સંબંધ તત્વ છે. અને એના એ સ્વરૂપમાં વિશેષ સ્થિર થવું એ નિજા તત્વ છે. કાયમી સ્થિર થઈ જવું એ મોક્ષ તત્વ છે. આપણને આજે સંબંધ નિજરા મોક્ષમાં આવવા વાળી જે સ્ટેપ છે, હે ને? પંચમૂળ સ્થાન આપણે રાત્રે લેશું ને, આપણે મુનિ દશા, એ બધા જે સ્ટેપ છે, એ બધી જે અવસ્થાઓ છે, એ કષ્ટદાયી લાગે છે કે સુખદાયી લાગે છે? ઈમાનદારીથી કહેજો રાજેશભાઈ. ત્યાં મુનિ દશા આવે, જંગલમાં આટલું વરસાદ 4 દિવસથી કેવું આવે છે, તો એ માથે છત નહીં, એવી રીતે જીવનમાં વાસ કરવો, એવી જે પોષણ છે એમની, મચ્છર આદિ ત્યાં કેટલા વિશેષ હશે અત્યારે તો. જંગલમાં વીછી ને સાપ ને બધા ખોળામાં રમવા લાગે, એવી જે પોઝિશન છે, એ પોઝિશન, એ અવસ્થા દુઃખની અવસ્થા છે કે સુખની અવસ્થા, જરા કહેજો શું લાગે છે આપણને? ઘણી વાર એવો પ્રશ્ન થાય કે જ્યારે પરદ્રવ્ય સાથે સુખ દુઃખનો સંબંધ નથી, તો પછી ઘરમાં રહીને આત્મકલ્યાણ કરવાનું શું વાંધો છે? મકાનને સુખ દુઃખ સાથે સંબંધ છે? ન સુખનું કારણ છે, ન દુઃખનું કારણ છે, આગળ છે બધા પ્રશ્નો આવા. તો પછી જ્યારે સુખ દુઃખનું કારણ જ નથી, તો પછી મકાનમાં ફર્સ્ટ ક્લાસ આલિશાન મકાનમાં રહે અને પછી સાધના કરે તો શું વાંધો છે? ખ્યાલ આવે કે નહીં? કેમ નહીં કરતા હોય છે? સ્વયં આચાર્ય મુકુંદેવ કહે છે કે સુખ દુઃખનો મોહરાગ સાથે સંબંધ છે, પરદ્રવ્ય સાથે તો સંબંધ નથી, શરીર સાથે બી સંબંધ નથી. શરીર રહે તે રહેવાની સાથે સાથે કેવલ જ્ઞાન લઈ લે છે પરમાત્મા, તો શરીર સુખ દુઃખનું કારણ નથી, અનંત સુખ જ પ્રાપ્ત કરી લે છે. તો બહારના સંયોગોથી દૂર રહેવાનું ને અપરિગ્રહ, અકિંચન ધર્મે સમજાવ્યું છે પંડિતજી. અપરિગ્રહથી રહી, પરિગ્રહ પાપ છે ને છોડી દો ને આ ને તે ને બધું, એટલે છોડવાની પકડવાની વાત નથી. જે અંદરમાં રાગ ના હોય પદાર્થો પ્રત્યે, તો બહારમાં પદાર્થો ન હોય એવું નિમિત્ત નિમિત્ત થશે. એમને મકાન છોડ્યું નથી. મકાને ખ્યાલ આવે તો ઘણાને પાપનો ઉદય આવે કે બધું છૂટી જાય, તો એ બી તો જ્ઞાની થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? મકાન સંબંધીનો રાગ છૂટી ગયો છે, અને જેને મકાન સંબંધીનો રાગ છૂટી જાય એને સંયોગમાં મકાન ના હોય. ખ્યાલ આવે કે નહીં? એ નિયમ છે, એ રીતે છે, એ રીતની વ્યાપ્તિ છે ભાઈ, ગજબની વસ્તુ છે. જેને રાગ ના છૂટ્યો હોય એવા જીવને સંયોગમાં મકાન આદિ ન હોય એવું તો બને. શું કહ્યું? અંદરમાં રાગ પુષ્કળ હોય, મોટા મોટા બંગલાઓ અને ગાડીઓનો, એવા જીવને સંયોગમાં ગાડી બંગલા મકાન ના હોય એવું તો બને. પણ રાગ છૂટી ગયો હોય અને એને સંયોગમાં બંગલા અને ગાડી હોય એવું ત્રણકાળમાં ના. કોઈ એમ કહે કે નહીં અમારે બધું છે પણ અમને રાગ નથી, તો કે ભ્રમમાંથી. અમારે ગાડી બંગલા બધું છે બધી જગ્યાએ, એક સોનગઢમાં ઘર, એક શિખરજીમાં, એક દેવલાલીમાં, અને એક ગામડામાં ને ગામડામાં તો બધું ને, એક સુરેન્દ્રનગરમાં. જબરદસ્ત છે, રૂસક નથી. હા બરાબર છે, ત્યાં બી એક છે ને અહીંયા બી એક ઘર છે, બધે છે, પણ અમને રાગ જરાય નથી. ખ્યાલ આવે કે નહીં? એવું બને? અરે એ છે એનો અર્થ જ કે રાગ છે. અને જેને રાગ મટી જાય છે એને એને સંયોગમાં એ ચીજો નથી. એવું તો બને, ફરીથી બોલું છું કે રાગ અંદરમાં પુષ્કળ હોય, વાસના પુષ્કળ હોય, 3 લોકની સાપેક્ષની વાસના હોય અને સંયોગમાં ફૂટી કોડીએ ના, એવું તો બને. સમજમાં આવ્યું કે નહીં? એવો નિયમ એ છે કે રાજ્યોની અંદરમાં રાગ નથી ભાઈ. એને એમને કોઈ એવો પાપ કર્મનો ઉદય આવ્યો ને બધું બાહ્યમાં વિયોગ થઈ ગયો એવું નથી બન્યું. એને એ પોતે છોડીને ચાલ્યા ગયા છે. તો છોડ્યું કઈ રીતે છોડ્યું? કે છૂટવું છે એ પહેલા માન્યું. આ સમ્યક દર્શન સમજ. છૂટવું છે એટલે આ મારું નથી એ પહેલા માન્યું. મારું નથી એટલે શું વૈભવભાઈ? કે આ નાથી મારા પ્રયોજનની સિદ્ધિ થતી નથી. મારું માનવું એટલે શું? મને બતાવો કે ઊંચી વાત બતાવું ચંદ્રકાંત.
સંયોગમાં ફૂટી કોળી નથી, સંયોગમાં કાંઈ નથી, રોટલા 2 ટાઈમમાં ઠીકથી નથી ને ઘર બાર બી નથી, રોડ પર રહે છે, તો એને અન્ય પદાર્થોમાં એકત્વ બુદ્ધિ છે કે નહીં? અરે પદાર્થ નથી ને, એકત્વ બુદ્ધિ પદાર્થોનું હોવું એ નામ એકત્વ બુદ્ધિ નથી. એનાથી લાભ માનવો, એનાથી સુખ માનવું, એનાથી પ્રયોજનની સિદ્ધિ માનવી, એનાથી પોતાની હયાતી માનવી, એ ન હોય તો પોતાના અસ્તિત્વમાં અનસિક્યોર ફીલ કરવું, આવી જે બુદ્ધિ છે એનું નામ એકત્વ બુદ્ધિ. તો મુનિરાજે સૌ પહેલા શું કર્યું હશે ગ્રસ્ત જીવનમાં? એનાથી મારા અસ્તિત્વના અથવા મારા સુખમાં કોઈ પણ આનો કોઈ રોલ નથી એવી પ્રતીતિ થઈ જવી. અને શાના આધાર ઉપર? કેમ કે મારું અસ્તિત્વ મારા અસ્તિત્વ શક્તિના કારણે અને મારું કાયમી અને ચેતન રૂપે રહેવામાં મારી જીવંત શક્તિ એવી અનંત શક્તિઓનો પિંડ હું છું, એ પોતાના સામર્થ્યનો ખ્યાલ આવે અસ્થિથી, ત્યારે બહારના પદાર્થોથી કોઈ પણ જાતની લિંક દ્રષ્ટિ કે આના કારણે હું ટકું છું ને આના કારણે સુખી થાઉં છું એવી દ્રષ્ટિ છૂટી જવી, એવી ખોટી દ્રષ્ટિ નીકળી જવી, એનું નામ સમ્યક દર્શન સંવર્ત. અને એવા જીવને જ્યારે આત્મદૃષ્ટિ થાય છે અને એના તરફનું વલણ વધે છે, એના તરફની અવલંબન વધે છે, એનો આશ્રય વધે છે વર્તમાન ઉપયોગનો, અને જેમ જેમ સ્થિર થતો જાય છે એમ જે સ્થિરતાજન્ય રાગનો પણ અભાવ થઈ જાય છે, તો એ જીવને ઘરમાં રહેવાનો ભાવ, વસ્ત્રને આધારણ કરવાનો ભાવ જતો રહે છે. એવા જીવના શરીર પર વસ્ત્ર હોય છે કે ન એના સંયોગમાં શરીર મકાન આદિ હોય છે કે ન એને ઇન્દ્રિયો આદિ સંબંધી કોઈ વિશેષ વેપાર હોય છે કે ન એ સંબંધી વિકાર હોય છે, ન અંદરમાં વિકાર ન બહારમાં વિકાર, યથા જાત રૂપ. આજે આવ્યું કે ના આવ્યું? પ્રવચન સાર ચંદાની ચુલી ગાવી જૂતામાં જોરદાર છે ભાઈ. આજે તબિયતને ભાવલિંગ ને આપણે શનિવારમાં થઈ ગયું છે, શનિવારના ક્લાસોમાં જે આવતા હશે ને ઈઝી થઈ જશે. દ્રવ્યલિંગ ને ભાવલિંગ બંને સાથે છે કે જુદા છે કે પહેલા છે? દ્રવ્યલિંગ વ્યવહાર છે ને ભાવલિંગ પરમાર્થ છે. ભાવલિંગ ખ્યાલ આવ્યો કે નહીં? મુનિરાજ માટે ભાવલિંગ કયું કહેવાય? શનિવારના કોઈ ક્લાસમાં આવેલા કોઈ એક 20 આત્માથી જન્મને આની વ્યાખ્યા કરે. બિલુબેન કોઈ પણ બોલી શકો. મુનિરાજ માટે ભાવલિંગ એટલે શું? નહીં, એ તો ફલ કહે, એ તો ભાવલિંગ નું ફલ છે. હે શુદ્ધ ઉપયોગ તો ચોથા પ્રસ્થાને થાય છે. એકાગ્રતા તો પાંચમા પ્રસ્થાને થાય છે. હા, મિથ્યાત્વ અને ત્રણ ચોકડી કશાના અભાવ વાળી વ્યક્ત વિતરાગતા એનો ભાવલિંગ છે. હલાલ કે નહીં? મિથ્યાત્વ અને એક ચોકડી કશાનો અભાવ હોય અને બાહ્યમાં નિર્ધનતા હોય તો ચતુર્ભુજસ્થાન વર્તી એ દ્રવ્યલિંગી મુનિ કહેવાય. હલા દ્રવ્યલિંગ કોને કહેવાય કહો? દ્રવ્યલિંગ કયું કહેવાય? દ્રવ્યલિંગી નથી પૂછતો. અને થોડી 3 મિનિટ બ્રેક લઉં છું આપેલા વિષયથી, પણ આજે ચાલેલો વિષય થોડો લઈ લેવો જોઈએ ને. એક્સપર્ટ નથી પૂછતો, જે કોઈ કહો તું ફરતી નહીં રાજેશભાઈ શનિવારના ક્લાસોમાં ખ્યાલ ના આવ્યો તો ને. દ્રવ્યલિંગ કોને કહે છે? હે ને જે બાહ્યમાં નિર્ગ્રંથતા. દ્રવ્યલિંગ એટલે બાહ્ય વેશ, બાહ્યમાં જે શરીર છે ને એનો વેશ, અંદરમાં જેને ત્રણ ચોકડી કશાયના અભાવવાળી વિતરાગતા પ્રગટ થઈ ગઈ હોય એને બાહ્યમાં કયો વેશ હોય અને એમના લાઈફનો જે મતલબ લાઈફસ્ટાઈલ કેવી હોય એનું નામ દ્રવ્યલિંગ. ખ્યાલ આવ્યો કે નહીં? તો બાહ્યમાં જે શરીર છે એ શરીર નગ્ન હોય, એ નગ્નતા એ દ્રવ્યલિંગ. હે ને આ દ્રવ્યલિંગ ક્યાં સુધી હોય છે? 14મા ગુણસ્થાન સુધી હોય છે, અર્ધદશા સુધી હોય છે. સહયોગી કેવલ્ય દ્રવ્યલિંગ. અને બીજું આમની મુનિરાજની જે દ્રવ્યલિંગ કહ્યું મુનિરાજ માટે, તો એની બાહ્યની લાઈફસ્ટાઈલ કેવી હોય છે? તો કે 28 મૂળ ગુણ જે કહ્યા એવું એમનું વિશુદ્ધ જીવન હોય છે. શું ભાવ છે? એ 28 પ્રકારના જે ભાવ કહ્યા, મૂળ ગુણ કહ્યા, એ બાહ્ય વિશેષતા કહી, બાહ્યનો પરિચય કહ્યો, એમના સંયમરૂપ જીવનનો પરિચય કરાયો 28 મૂળ ગુણથી. એનાથી એક રતિ ભાર પણ કશાય વધારે એમને હોતી નથી. કણ જેટલી કશાયનું જીવન કેવું હોય એ જેવું જીવવું જોવું હોય તો મુનિરાજનું જીવન, હે ને
એમને કણ જેટલી કશાય હોય છે સંજલન, તો એટલી કશાયમાં 28 પ્રકારના ભાવ આવે, 29 પ્રકારના ના આવે. આવે તો 28 પ્રકારના જ પરિણામ આવે, અને 28 પ્રકારના પરિણામ આજે આપણે શનિવારના ક્લાસમાં લેવાના છે. કારણ કે આપણે 6ઠું 7ઠું પ્રસ્થાન આવી ગયા છે. મૂળ ગુણ બાહ્ય જીવન એનાથી માનો કે કોઈ જીવને અંદરમાં કશાયનો ભાવ થયો ના હોય, 3 ચોકડીનો, અરે મિથ્યા દ્રષ્ટિ હોય, પરંતુ કશાયની મનતામાં બાહ્ય જીવન આવું હોઈ શકે હે ને. એ પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિ. વ્યવહાર બધો આગમ અનુસાર, ચરણાનો યોગ અનુસાર બાહ્યનો 100% વ્યવહાર, નિરતિચાર પાલન. જેવું કુદકુદ દેવનું જીવન હોય છે એવું જીવન બાહ્યમાં, અને અંદરમાં આત્માની ખબર ના હોય એવું પણ હોઈ શકે છે. ખ્યાલ આવે કે નહીં? ગેર છે ભાઈ. પરંતુ આ બાહ્ય વિષ છે ને, દ્રવ્યલિંગ કહેવાય છે. પછી એમાં ઘણા બધા પ્રશ્નો આવે, આપણે રાત્રિમાં લઈશું કે દ્રવ્યલિંગ પહેલા કે ભાવલિંગ પહેલા. ગુરુદેવજી કહે છે કે બંને સાથે. તો એક શ્રોતાએ કહ્યું કે આમાં શાસ્ત્રમાં તો લખ્યું છે ને પહેલા. તો શું કહ્યું એમને? ખબર છે એમને કહ્યું છે, શાસ્ત્રમાં ભલે કહ્યું હોય, ગજબ છે. પહેલી વાર આવો જવાબ સાંભળ્યો ગુરુદેવના મોઢેથી. શાસ્ત્રમાં ભલે કહ્યું હોય એનો શું ખબર છે? શાસ્ત્ર ખોટા છે એમ નહીં. શાસ્ત્રમાં જે કહ્યું છે એની અપેક્ષા અમે તમને પછી કહીએ છીએ, અને સાથે વાળી જે અમે અપેક્ષા કહીએ છીએ ને એ આ અપેક્ષા છે, અને એ બધી અપેક્ષા હું રાત્રિમાં કહીશ. હાલ આવે કે નહીં? ચર્ચા કરી આપણે ખુલીને, કારણ કે હવે એ લિંગની ચર્ચા કરવાની છે આપણે. વિપિનભાઈ સીઝનમાં આવે છે કે કેટલી વાર શું સાંજે આવવું પડશે એમ. પરમાત થઈ ગયો હોય ને, એવું ગેપ પડી જાય તો, અરે વચ્ચે 10 લક્ષણ પર્વ આવ્યા તો રિચાર્જ થઈ જાય કે ના થઈ જાય? પરિણામ ઓર વધવું જોઈએ ભાઈ. નિજ કલ્યાણ એટલું કરવાનું છે. ખ્યાલ આવે કે નહીં? બીજાના માટે નથી કરવાનું. આ તે છે. જો ક્યાંથી વાત નીકળી? આ દ્રવ્યલિંગ ની ભાવલિંગ ની ક્યાં આવ્યા હતા? મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન. બરાબર છે. તો સંવાસ, દુઃખ અને સુખના કારણ, એના પરથી આપણે વાત નીકળી હતી કે મુનિરાજના જે આ મુનિરાજનું જે જીવન છે બાહ્યમાં, હે ને, જે આહાર લેવા આવે, અને આહાર લેવા આવે નો શું હે ને, આહાર લેવા આવે કે આહારનું પરિણામ આવ્યું હોય એની પરીક્ષા કરવા આવે. આપણને એવું લાગે છે કે મુનિરાજ આહારમાં ઉતર્યા. તિષ્ઠો તિષ્ઠો નવદા લબ્ધિ પૂર્વક, નવદા ભક્તિ પૂર્વક. મુનિરાજની આહારની વિધિ પણ ખ્યાલ હોવો જોઈએ, હે ને. 6 મહિના પાછા ગયા હતા ને ઋષભદેવ મુનિ, આ વિધિ જ ના મળે. તો મને બતાવો કે 6 મહિના સુધી વિધિ નહીં મળી હોય તો મુનિરાજ, ઋષભદેવ મુનિરાજ કેટલા દુઃખી થયા હશે. વિધિ ના મળે, અંતરાય આવી જાય, આહાર ના થાય. તો કે આહાર કરવા આવતા જ ક્યાં હતા? એ તો આહારનું પરિણામ આવ્યું, હે ને. પાણીમાં ખેંચેલી લકીર જેટલું, એટલી તો એમની કશાય ટકે, વધારે ના ટકે. તો આહાર નહીં મળ્યો હોય તો એ દુઃખી થઈ જાય કે ના થઈ જાય? રાજેશભાઈ, આહાર ના મળ્યો હે ને. આહાર ન મળે એ એમને પુણ્યનો ઉદય કહેવાય કે પાપનો ઉદય કહેવાય? જરા કહેજો. આહાર લેવા તો ઉતરે છે ને, પણ આહાર લેવા આવે અને આહાર ન મળ્યો, વિધિ ન મળી, એ પ્રમાણેની આહારમાં વિધિ ન મળી, એટલે આહાર અર્થાત મળી તો અંતરાય આવી ગયો, તો એમને પાપનો ઉદય કે પુણ્યનો? આગમ તો કહે છે પાપનો ઉદય, પણ ધ્યાન શું કહે છે? કેમ પુણ્યનો ઉદય? કેમ કે એમને તો સ્વરૂપમાં જવાનો અવસર મળી ગયો. કેમ કે ત્યાં પોણો કલાક રહેવું પડે, અથવા જે બી અડધો કલાક, 20 મિનિટ, 15 મિનિટ, તો અંતર્મુહૂર્તમાં અંદર જાત પણ એવી એકાગ્રતાનો પુરુષાર્થ ના થાય, તો એમના માટે તો અનુકૂળતા આવી ગઈ બહારની. જો જ્ઞાનીઓ કેવું વિચારતા, એમને પણ દુઃખ તો થયું હતું ને. સંચલન કસાય જેટલું તો કયું દુઃખ થયું ખબર છે? એક સમય માટે જે આહાર લેવાનો રાગ આવ્યો હતો ને, વિકલ્પ, આહાર લેવાનો વિકલ્પ આવ્યો, એ એમને દુઃખરૂપ લાગ્યું. આહાર ન મળ્યો એ દુઃખરૂપ ન લાગ્યું. કન્સેપ્ટ છે, કે આહાર લેવાનો વિકલ્પ આવ્યો તો એટલું સ્વરૂપથી બહાર રહેવું પડ્યું, તો એમને પોસાતું નથી, તો એમને એટલી આકુરતા થઈ. ખ્યાલ આવે કે નહીં? એમના દુઃખની ક્વોલિટી અને આપણને આહાર ના મળે અને એ દુઃખની ક્વોલિટી અંદર ખ્યાલ આવે કે નહીં કેટલું અંતર છે?
એ બહુ જબરજસ્ત વસ્તુ વિચારવા જેવી છે કે મારે તો ખાલી હું એમનો ટેસ્ટ કરાવો તો મને જીવનનો હવે તો આ ચાલવાનું જ છે ને બસ બસ એક ગાથાથી વિદાય તો લઈ લીધી એ તો ચાલી ગઈ ગાથાઓ બંધુ વર્ગની ને આત્માની જનની કહે છે આત્માના શરીરની જનની એ રીતે હશે કથા તો હે ને આત્માની જનની નહીં આ આત્માના શરીરની જનેતા આત્માની જનની તો તું છે જ નહીં અને શરીરની જનની પણ વ્યવહારથી છે એમ કહ્યું આ રીતે કહ્યું મને હવે અહીંયા શરીરના પોષણ માટે આ સંસારમાં ને ઘરમાં રહેવાનું ભાવે એમ નથી એટલે હે માતા આજ્ઞા આપો હું આ વનવાસમાં જવા માંગુ છું બધે એકદમ આમ ભાવી પોતાને બોલતા મજા આવી જાય વૈરાગ્યમાં મજા આવી જાય કે વૈરાગ્યમાં દુઃખ થાય વૈરાગ્ય આજકાલ શોક લાગે છે વૈરાગ્ય તો આનંદની જનની છે બારે ભાવના શું કહ્યું છે ડાલામાં બધા કન્સેપ્ટ છે વિચાર કરજો હું તો આ ચાલે મને હવે આ શરીરના પોષણ મારે શરીર મારું છે નહીં અને એના પોષણના પ્રસંગોમાં મારે રહેવાનું શું કામ એટલે માતા હું તો બસ હવે આ શરીર આત્માની આરાધના આત્મામાં લીન થવા અર્થે બાહ્ય તમામ પ્રયોગોના વિકલ્પો છોડી એની અંદર સ્વરૂપમાં રહેવા માટે હું આ ચાલ્યો બસ તો આજ્ઞા આપો ઉદ્દેશ્વરી એક બહુ સરસ વાત બતાવી કે માતા આજ્ઞા ન આપે એવી કઈ માતા છે કે જે આજ્ઞા આપે કે રુદ્રાએ બેઠેલી દરેક માતા પૂછે અરે તીર્થંકરની માતા પણ ના પાડી દે ચિંતા નહીં કરો દીકરા પ્રત્યેનો રાગ એટલો હોય છે ના ના બેટા તું હે ને 11 વર્ષે તું આટલો કોમળ તારી ચામડી છે ને આ છે ને તે છે ને તું કેવી રીતે આ તે ને માતા તો માતા જ છે ને માતાને તો રાગ આવે વગર રેડી શું કહ્યું મેં પોઝિટિવ કહ્યું નેગેટિવ કહ્યું તમને તો આજનો વ્યવસ્થિત વિષય નથી માતા છીએ ને અને માતા છીએ તો રાગ આવે ને તો ઉપાધિ બુદ્ધિ થઈ ગઈ અરે એ તો માતાના રોલનો રાગ હતો હું તો માતા નથી એના માટે કહ્યું હે ને એ તો માતાનો રોલ નિભાવું છું ને તો માતાના રોલનું એ પકડ છે દીકરા પ્રત્યેનું બાકી માતાને રાગ આવે હું થોડી માતા છું માતા તો એક વાસ્તવમાં વેશ છે એમ જ્યારે જોવે તો એ માતા સમ્યક દૃષ્ટિ છે અને એક ભવાવતારી હોય છે તીર્થંકરોની માતા બીજા ભવે તો એક ભવે ના એ પકડતો એક દેવગતિમાં જાય ને વળી પાછો આવે નિયમથી તીર્થંકરોની માતાનો જીવ એને એ રીતે મોક્ષે જાય છે શાના કારણે પેટમાં તીર્થંકરનો જીવ આવે એટલે નહીં તો તમારે એવું થઈ જશે એવો નિયમ બની જશે કે આપણે બી તીર્થંકરની માતા બનવું પડશે અરે આજ ભવે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને મોક્ષ માર્ગનો પ્રારંભ કરી લેવા જોઈએ હે ને જે સમ્યક દર્શનનો પ્રારંભ કરી લીધો તો બે ગતિના પરિણામથી તો નિવૃત્ત થઈ ગઈ કોઈ કઈ તિર્યંચ ને નરક ગતિ અને મનુષ્ય ગતિમાં પણ એને સ્ત્રીલિંગથી નિવૃત્ત થઈ ગઈ એ જીવ ક્યારે બી સ્ત્રી ન બને સમ્યક દર્શન થઈ ગયા તો 19માં મલ્લિનાથ સ્ત્રી પર્યાયથી મોક્ષે ગયા એવા ત્યાંથી આવ્યા તો ગડબડ થઈ ખ્યાલ આવે કે નહીં આવે જો ખેર તમારે એ બતાવવું છે કે સંબંધ નિજરા મોક્ષ એ સુખ અને સુખના કારણે છે મોક્ષ એ સુખની દિશા છે અને સંબંધ નિજરા એ સુખના કારણ છે સંબંધ નિજરા એટલે મોક્ષની દિશા અને મોક્ષ એ સુખની પરાકાષ્ઠા અંતિમ સુખ છે અવ્યાભાત સુખ કહે મોક્ષ દિશા એટલે સુખની દિશા મોક્ષનું કારણ કોણ મોક્ષ માર્ગ કોણે કહે છે તત્વમાં સંબંધ નિજરા સંબંધ નિજરા તત્વને પોષણમાં કહેવું હોય તો મુનિ દિશા અને મુનિ દશા સમ્યક દર્શન પૂર્વક આવે છે એટલે સમ્યક દર્શન સુખનો પ્રારંભ છે અને વિતરાગતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા પ્રચુરતા એ લેવલ હે ને કે જે બાહ્યમાં મુનિ દિશા આવી જાય એ લેવલ મોક્ષનું સાક્ષાત્કાર છે આ રીતે આગળ વાત વધતી હોય છે તથા સમય આપણે ચર્ચા કરીશું અહીંયા તો મિથ્યા શ્રદ્ધા કોને કહેવાય કે જે સુખના કારણ લાગે છે એને દુઃખના કારણ માને છે એ બધી જે માન્યતા સાતત્ય સંબંધી જે ભૂલ છે એ ભૂલને શું કહેવાય છે મિથ્યા દર્શન કહેવાય છે એ વાસ્તવમાં દુઃખનું મૂળ કારણ છે દુઃખનું મૂળ કોણ છે મિથ્યા સુખનું મૂળ કોણ છે મૂળ બેઝ આપણને ખરેખર જે કષાયો જે ઉપરી કષાયો લાગે છે ને એ કષાયોનું મૂળ પણ મિથ્યા છે ખ્યાલ આવ્યો કે નહીં
આ મિથ્યાત્વ એ અભિપ્રાયની ભૂલ છે, મિથ્યાત્વ એ આપણી દ્રષ્ટિની ભૂલ છે, મિથ્યાત્વ એ ગલતફહેમી છે, મિથ્યાત્વ એ આપણને સ્વપર સંબંધી એને ખોટી માન્યતા એ રીતે છે. કર્તા કર્મ સંબંધી, સ્વપર સંબંધી, આધાર આદેશ સંબંધી, ભોક્તા સંબંધી, એ બધી જે ભૂલ ચાલે છે એ ભૂલ કઈ છે? છે સૌથી પહેલા શું ભૂલ આવે કે હું પર પદાર્થનું કરી શકું છું, કર્તા કર્મના લઈએ તો ટોપિક ખ્યાલ, અને પછી કરવાનો ભાવ આવે, એ સંબંધી બાહ્ય વસ્તુનો કાર્ય કરવાનો ભાવ આવે, તો બાહ્ય વસ્તુ સંબંધી કેરટેકર કહેવાય ને આજકાલ, રક્ષા કરવાનો ભાવ, સંભાળવાનો ભાવ, એ સંભાળવાનો જે ભાવ આવે, સાર સંભાળ કરવાનો ભાવ, દીકરા દીકરીઓને સાર સંભાળ કરવાનો ભાવ, એ બધું કરવાનો જે ભાવ આવ્યો ને, દીકરા દીકરીઓ સંબંધી આપણી રક્ષા કરવાનો ભાવ ના આવે, આ મંદિરના જિજ્ઞાલયો અને આ બધી સંસ્થાઓની રક્ષા કરવાનો ભાવ, તો એના પહેલા સૌથી એની તેમાં જઈને જોઈએ તો ભૂલ શું છે કે આ રક્ષા હું કરી શકું છું, આને હું સંભાળી શકું છું, આની હું કેર કરી શકું છું. કયા દ્રવ્યની કેર કયું દ્રવ્ય કરી શકે જરા બતાવો. કોઈ કરી ના શકે કે કરવાની જરૂર નથી એ બતાવો. કરી ના શકે એ થોડી પછી અલગ વાત આવી જાય છે. ખરેખર તો કરવાની જરૂર નથી. કેમ કરવાની જરૂર નથી? કરવાની રક્ષા કરો, કેમ કે દરેક પદાર્થ સ્વયં રક્ષિત છે. કેમ કે દરેક ક્યારે જળ ચેતન થતો નથી, ચેતન જળ થતો નથી, ક્યારે કોઈ દ્રવ્ય નાશ થતો નથી. અને હર સમય આમ પ્રતિસારમાં ઘણું ભણી ગયા ને આપણે સીમી ગાથાના આધાર પર, અને હર દ્રવ્યમાં પર્યાય સ્વભાવ હોવાથી એનું કાર્ય કરવા માટે સક્ષમ છે. તો કોનું કાર્ય કરવું જોઈએ અને કોનું કાર્ય આપણા કાર્ય માટે કોને એફર્ટ કરવું જોઈએ, એ બધું જ મોહ ભાવ, મિથ્યા ભાવ એ હોવાના કારણે આપણે બીજા પદાર્થોની અપેક્ષા રાખવી એ રાગ, કે બીજા પદાર્થને હટાવવાની અપેક્ષા રાખવી એ દ્વેષ, આ બધા રાગ દ્વેષની પાછળ પણ મિથ્યાત્વ જે મેન્ટાલિટી છે ખોટી, એ કામ કરી રહી છે. જોઈ લેજો. બતાવો, આપણે બધા ધન કમાવા માટે, પૈસા કમાવા માટે દુકાને જઈએ છીએ કે નથી? શું કામ જઈએ છીએ? ફરવા જઈએ છીએ. શું કામ જઈએ? એની દુકાને આપણે ગમે એટલા થાકેલા હોઈએ, 10 દક્ષિણ પહેરવામાં બરાબર અહીંયા એંગેજ થઈ ગયા હોઈએ, અને કદાચ આપણને રેસ્ટ કરવા માટે દિવસ મળ્યો પણ હોય, તો પણ આપણને જવાની ઈચ્છા થાય છે અથવા આપણે જઈએ છીએ. તો એની પાછળ કોણ કામ કરે છે? ખબર? શ્રદ્ધા. અગર જો શ્રદ્ધા ના હોત ને આપણને, કઈ શ્રદ્ધા? શ્રદ્ધા તો આત્માને શ્રદ્ધા હોય. હવે ખોટી કે સાચી એની ચર્ચા ચાલે છે. કઈ શ્રદ્ધા કામ કરે છે? કે આ ધનમાં સુખ છે. એ જો શ્રદ્ધા, અને જો ધન નહીં મળે તો કેવું દુઃખી થઈ જઈશ. આવી જે શ્રદ્ધા છે ને, એ શ્રદ્ધા ધન કમાવાના ભાવને લાવે છે, ધન કમાવાના રાગને લાવે છે. ખ્યાલ આવે કે ના? આ છે મુખ્ય. અને પછી ધન કમાવાની મતલબ ધનમાં સુખ નથી, એનાથી સુખ દુઃખનો સંબંધ નથી, આત્માથી સુખનો સંબંધ છે. આત્માનો અનુભવ કરી લીધો, એ ઓછી કમાવા શું કામ જાય? જાય કે ના જાય? સમી દૃષ્ટિ દુકાને ગુરુદેવશ્રી કહે તો, ગુરુદેવશ્રીને પૂછો શું કહે કે નક્કી કરવા જાય છે કે આમ, અરે નક્કી તો થઈ ગયું સાહેબ, પ્રતીતિ તો થઈ ગઈ છે. ખ્યાલ આવે કે નહીં? તો ખરેખર તો એટલે જાય છે કે રાગવશ જાય છે, પરંતુ એ વખતે પણ એને એ પ્રતીતિ રહે છે કે એમાં એ રાગ એટલો તાત્કાલિક બઢતો નથી. સંસ્કાર વાળો રાગ એની ક્રમથી મટે છે, પણ ઔપચારિક રાગ છે. ઔપચારિકતા હોય છે ને, ઉપચારથી કરે છે. આ બધી ચર્ચાઓ આપણે ઘણી પહેલા કરી ચૂક્યા છીએ મિથ્યા શ્રદ્ધાના પ્રકરણમાં, પરંતુ થોડુંક તમને યાદ આવે એટલે આ બધી સામાન્ય ચર્ચાઓ મેં કરી. કુલ મળીને મિથ્યા શ્રદ્ધામાં ના સ્વરૂપમાં 7 તત્વ સંબંધી ભૂલની ચર્ચા પંડિતજી અહીંયા ખુલીને કરી છે, અને એની ચર્ચા આપણે કમસે કમ 2-3 મહિના આપણે કરેલી છે. એટલે હવે એ વિષયમાં અસ્તુ અને મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ, મિથ્યા જ્ઞાનના સ્વરૂપમાં બી ભાઈ ઘણા પ્રશ્નો થઈ ગયા છે. થોડાક 1-2 પ્રશ્નનું અનુસંધાન કર્યું છે. હવે મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર 2 પ્રકરણ આપણે હવે ચલાવવાના છે, અને એમાં મિથ્યા જ્ઞાનના સ્વરૂપમાં શું લેવું, તો એવી વ્યાખ્યા મળે છે અહીંયા પણ છે. છઠ્ઠાણામાં એવી વ્યાખ્યા મળે છે કે મિથ્યા દર્શન પૂર્વક અથવા મિથ્યા દ્રષ્ટિનું જે પણ કોઈ જ્ઞાન હોય એ બધું મિથ્યા જ્ઞાન છે.
સૌથી સરળ પરિભાષા. ખ્યાલ આવ્યો કે નહીં? સાંભળ્યું? જો આ કથનમાંથી કેટલા પ્રશ્નો નીકળશે કે એ પ્રશ્નો બધા અહીંયા મૂક્યા છે. ફરીથી બોલું છું, આ છઠ્ઠામાં બી આ પરિભાષા છે, અહીંયા બી પહેલી લીટીમાં એ પરિભાષા આપી છે. જો પ્રયોજનભૂત જીવાદી તત્વોને યથાર્થ જાણવા તેનું નામ મિથ્યા જ્ઞાન છે. બરાબર છે? પ્રયોજનભૂત જીવાદી તત્વોને અયથાર્થ માનવા એ મિથ્યા શબ્દ છે. પ્રયોજનભૂત કયા હમણાં કયા ને 7 તત્વો જે સુખ દુઃખ સાથે રિલેટેડ છે, જેની શ્રદ્ધાથી સુખ અવશ્ય થાય અને જેની શ્રદ્ધા કરવાથી સુખ ક્યારે ન થાય એવા ગેરંટેડ જે તત્વ છે એ તત્વને પ્રયોજનભૂત તત્વ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બાકીના તત્વ સંબંધી તમે જાણકારી ન હોય, ઉલટી જાણકારી હોય અને ઉલટું માનતા હોય તો બી સુખ દુઃખ સાથે કોઈ સંબંધ નથી. એના મોક્ષ માર્ગ સાથે અને એના સુખ સાથે કોઈ રિલેશન નથી. ખ્યાલ આવે ને શું કહું છે? માન લો કે આ પંખો છે, હવે હું કહું કે ભાઈ પંખો કહેવાય, કોઈ કહે કે નહીં આને સગડી કહેવાય, હે ને? તો એની સાથે સુખ ને શું સંબંધ છે? આ પંખો ના કે મેં વાંચ્યું છે કે આ વાસ્તવમાં સગડી કહેવાય છે, તો સગડી છે કે પંખો છે? પંખો છે ને. હવે એને કોઈ સગડી જાણે અને જાણે એમ નહીં, એને સગડી જ માને, તો એનો કોઈ સંસાર વધતો નથી. સંસાર ક્યાંથી વધે? તો સંસાર વધારવો હોય આપણે તો શું કરવું જોઈએ? કહેવાય કે નહીં? આ પંખો છે ને અને એ અમારો છે, સમજી ગયા? અમે ડોનેટ કર્યું છે, એના પર નામ પણ છે, હેલા? અને આ પંખો છે ને શું કામ ડોનેટ કર્યો છે? કે પંખાની જે હવા આવે ને, વાયુકાયિક જીવોની ક્ષમા માગી હતી કે નહીં? એ તો ક્ષમા તો વાણીમાં માગી લીધી ને, મેં શું વાંધો ચાલુ રાખવાનું શું પ્રોબ્લેમ? સુરેન્દ્રનગરમાં ભાઈ એસી હોલ છે, તો કઈ આવી ચરણાની યુગની વાત આપણે તો નીકળે જ છે. દ્રવ્યનો યુગ એટલો સ્ટ્રોંગ, ચરણાનો યુગ એટલો સ્ટ્રોંગ. વિજયભાઈ મને કહે કે તમે કંઈક ફ્રીજની વચ્ચે વાત કરતા કરતા એમાં દોષ બતાવતા અટકી ગયા, તો મેં કીધું કે ફ્રીજની વાત આવશે તો આ હોલની વાત પણ આવી જશે. હા કે વાંધો નહીં, આવી જશે તો આવી જાય, તો ખબર તો પડી જાય ને. કેટલા જીવોની હિંસા થાય છે ખ્યાલ? મુનિરાજ એક તડકામાંથી છાંયડામાં આવે, તડકામાંથી છાંયડામાં તો આખું શરીર પીછીથી પરિમાર્જિત કરે છે. તમે સમજો કેમ? કેમ કે અહીંયા જે તડકામાં જે ઉષ્ણ યોનિના જીવો હોય ને, ત્યાં શીતમાં છાંયડામાં જતા બધા મરી ગયા ઇમિડિયેટ. ખ્યાલ આવે કે નહીં? તમને એમ લાગે કે આટલું બધું ક્યારે કરે ને શું કરે? અરે કે એમને બીજું કોઈ પ્રયોજન જ નથી, અને એમાં બી એ જે કરે છે એ આત્માનું કાર્ય નથી એવી પ્રતીતિ ચાલતી હોય છે. એનો ન એમને કોઈ પ્રાઉડ ફીલ થાય છે કે ન કોઈ એના ફળની ઈચ્છા છે, એટલે મજામાં રહે છે. પરંતુ પોતાના મજામાં રહેવામાં અને થોડો રાગ આવ્યો હોય મંદિર આદિ જવાનો, તો એ રાગના માટે કોઈ જીવોની હિંસા થાય એ કિંમત ઉપર રાગની પૂર્તિ કરવા એમને મંજૂર નથી. એનું નામ મુનિ દશા. ભાઈ કેટલી ઇન્દ્રિયમાં વિશુદ્ધિ છે, છતાં એ કહે છે કે આ ધર્મ નથી, આ વિશુદ્ધિ ધર્મ નથી, આશ્રમ છે. શું મતલબ કે જૈન શાસનની ગરિમા છે ભાઈ. અને બધું વારંવાર આપણે અંદર પાર કરીએ છીએ તો દોષ આવી જાય છે ભાઈ. એટલી તીવ્ર કિશારની વચ્ચે ભગવાન આત્માની વાત ગળે ઉતરવી કઠિન પડે. બહુ નેચરલ વાત છે, નેચરલ સીન હોવું જોઈએ, નેચરલ વાતાવરણ હોવું જોઈએ. જે આ વસ્તુ શરૂ આ છે, શું કર્યું તમે, શું ના કર્યું, એમને કહ્યું તમે હવે ખુલીને કહો. કીધું ખુલીને આ વાત છે, બહુ દોષ લાગે છે ભાઈ. હલાવે કે નહીં? વારંવાર આપણે વ્યક્તિ ખોલે બંધ કરે, આવે બહાર જાય તો જીવોની તો ત્યાં હિંસાની ભરમાર થતી હોય, અને પછી આપણે સ્ટેજ પર બેસીને આત્માની આપણે વાતો કરતા હોઈએ છીએ. મિથ્યા તો આપણે સંસાર વધારવો હોય, પંખાથી સંસાર વધારવો હોય, પંખા વિશે જે માન્યતા એવી માનવી કે આ પંખો અમે આપ્યું છે અને એમાં જે એની જે હવા હોય ને એનાથી લોકોને જીવોને થોડી ઠંડક રહે, એટલે આત્મા જલ્દી ઉતરે અને એટલું સુખી થઈ જાય. હેલા કે
અરે શરીરની પ્રત્યેની આસક્તિ ઘટાડવાનો માહોલ છે, પ્રસંગ છે, સ્થાનો છે. આસક્તિ વધારવાના અને આસક્તિ પોષણના સ્થાનો ધર્માયતનો ક્યારે ના સ્વરૂપ આ છે ને. હવે તમે એને મોડિફાઈ કરો અને જેમ જેમ કાલ આગળ આવતો જાય તો જેમ જેમ કાલ વધતો જાય એમ બધું ફેરફાર થતો જાય તો મૂળ દિશામાં ફેરફાર થતા વાર નહીં થાય. તો જ્યારે પણ જેમ કાલ આગળ વધતો જાય એમ હવે લોકોની દ્રષ્ટિ બી ખરાબ થતી જાય તો મુનિ કપડાં પહેરીને મુનિ બને તો શું વાંધો છે? તો થઈ જ ગયો ને કાકો પક્ષ. તમને પૂરો ખ્યાલ હોય તો જોઈએ. આ બી અંદરમાં એક રીઝન બતાવ્યું છે. જ્યારે દુકાળ પડ્યો અને જ્યારે આહાર દાન ન મળ્યું તો જે ગોચરીની સિસ્ટમ ચાલુ થઈ ગઈ અને લેવા ગયા તો લોકો પથ્થર મારવા લાગ્યા તો બધી કપડાં પહેરવાનું ચાલુ થઈ ગયું અને કપડાં પહેરવાનું ચાલુ થતા થતા એક આખો પક્ષ રચાઈ ગયો, શ્વેતાંબર પક્ષ. અને પાછા શ્વેતાંબરમાં ઝઘડા થઈને કેટલાય પક્ષ થવા લાગ્યા. ક્યાંથી પકડશો? કઈ રીતે એક પ્રથા કેટલું મોટું નુકસાન કરી નાખે છે એ સમજજો. એ સામાન્ય વાત નથી. તમારી એક કુપ્રથા જે ચાલુ કરી હોય એ પૂરા મત ને 363 મત ખડા કરી શકે છે. આ મિથ્યાત્વની કમાલ છે. એના મિથ્યાત્વનું આ મોહ રાજાનું આ વર્ચસ્વ છે. મિથ્યાત્વની વાત કરી આવશે આજે પાંચમો અધિકાર ખતરનાક છે. કેટલા મતો કેવી રીતે ચાલે છે, શું છે? શ્વેતાંબર મતની પણ એમાં ચર્ચા છે. બધા મતોની ખંડન કર્યું છે. બહુ શાંતિથી આપણે એનો સ્વાધ્યાય કરીશું. હવે એના માટે અહીંયા આપણે વિચાર્યું કે મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ. તો મિથ્યા જ્ઞાનમાં એક સિમ્પલ પરિભાષા એ છે કે મિથ્યા દ્રષ્ટિને જે પણ કંઈ જ્ઞાન છે, જે પણ કંઈ બોલું છું એ સામાન્ય નથી બોલતો, વારંવાર બોલું છું. મિથ્યા દ્રષ્ટિનું જે પણ કંઈ જ્ઞાન છે એ બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. અને મિથ્યા દ્રષ્ટિનું શાસ્ત્ર જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાન મિથ્યા જ્ઞાન હોય કોઈ દિવસ? आत्मज्ञान ही ज्ञान है, शेष सभी ज्ञान विश्व शांति का मूल्य है, वितराग विज्ञान. ખ્યાલ આવે કે નહીં? આત્મજ્ઞાન જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન એ આત્મજ્ઞાન નથી. શાસ્ત્ર સંબંધી જે આપણને જ્ઞાન છે, શાસ્ત્ર સંબંધી જે જાણકારી છે એ જાણકારી તો સમ્યક છે. સાંભળજો, એ મિથ્યા નથી. એમ નથી કે હું મારે આપણને શાસ્ત્ર જ્ઞાન છે બધાને ખોટું છે, એ તો સાચું જ જ્ઞાન છે. પણ એ શાસ્ત્ર જ્ઞાન સાચું હોવા છતાં આપણો અભિપ્રાય નથી બદલાયો તો એ જ્ઞાન આપણા માટે સાધક નથી થતું. આપણને એ જાણકારી વાળું જ્ઞાન આપણને સાધક નથી બનતું. આપણને સાધ્યની સાધના કરવામાં એ સાધક નથી બનતું. એ જ્ઞાનને અમે મિથ્યા જ્ઞાન કહીએ છીએ. સિમ્પલ વાત કહું છું. કાલે આને ખોલીશું વિસ્તારથી અને જેટલા જે પ્રશ્નો ચાલે છે એનું રિવિઝન કરીને છેલ્લા બે પ્રશ્નો આપણે લેવાના બાકી છે. ખ્યાલમાં આવ્યું કે નહીં ભાઈ? અગર જો એકાંતે શાસ્ત્ર જ્ઞાનને જ આત્મજ્ઞાન જો તમે માની લો તો જે 11 અને 9 પૂર્વે છે એને આત્મજ્ઞાની કહેવાનો પ્રસંગ આવી જશે. ધ બિલિંગ યુ હાથ આત્મજ્ઞાની છે નહીં. અને જો શાસ્ત્ર જ્ઞાનને જ તમે આત્મજ્ઞાન માની લેશો તો શું પ્રોબ્લેમ આવશે ખબર છે? કે જે તિર્યંચ અને નરકમાં જે આત્મજ્ઞાની છે ને એ બધા મિથ્યા જ્ઞાની ઠરશે. કારણ કે ત્યાં શાસ્ત્ર જ્ઞાનનો કોઈ વ્યવહાર જ નથી. સાતમી નિરીતમાં આત્મદર્શન લઈ લીધું, જાતિ સ્મરણ કે જે એને અવધિ જ્ઞાન જોડીને બધી સ્વતઃવા અને તોવાની મેં કેટલો 5 મિનિટ છે કે 3 મિનિટ થઈ ગયો છે. સ્વતઃવા અને તોવાની ચર્ચા કરી હતી મેં ત્યાં સુરેન્દ્રનગર. સ્વતઃવા અને તોવા કે સાક્ષાત સામે ગુરુ હોય અથવા તો પહેલા સાંભળ્યું હોય ને પછી ફટકા પડીને યાદ આવ્યું હોય. ના ખ્યાલ આવે? અત્યારે સાંભળ્યું પણ નહીં, આપણે કામ ના કર્યું તો નરકે ગયા તો નરકે ફટકા પડ્યા ને એટલે એને યાદ આવ્યું કે ફટકા કેમ પડે છે તો જોડે છે જ્ઞાન. તો એને ખ્યાલ આવે છે કે આમ ને બોરીવલીમાં આ વાત થતી હતી, ગુરુદેવની કેસેટમાં આવ્યું હતું પણ મેં માન્યું નહોતું, હવે માનવા લાગે સમય દર્શનથી. એ રીતે કાલે ચર્ચા કરીશું. સહેજાનંદી